પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. મિત્રો, પ્રભુનો આપણે આભાર માનીએ છીએ આજે સુંદર દિવસની ભેટને માટે, સુંદર વાતાવરણને માટે, તાજગી તંદુરસ્તી માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આપણે બાઇબલમાંથી ઘેટા વિશે જોતા આવ્યા છીએ અને ઘેટાને શુદ્ધ અને પવિત્ર અર્પણ માટે ઉપયોગી બનાવવામાં આવેલું છે. અને એ જ પ્રમાણે આજે એની ખાસિયતો, એની પર્સનાલિટી એ કેવું હોય છે એ બાઇબલમાં લખવામાં, એની સરખામણી પણ એ જ રીતે કરવામાં આવેલી છે. એટલે ઘેટા કેવા હોય છે એની સરખામણી કોની સાથે કરવામાં આવેલી છે? બીજો સમુએલ 24મો અધ્યાય 10-17, બીજો સમુએલ 24મો અધ્યાય 10મા વચનથી આગળ એને નિર્દોષ જાહેર કરવામાં આવેલું છે. કેવી રીતે? દાઉદની ઉપર જ્યારે ઈશ્વરનો કોપ ઉતરી આવ્યો, દાઉદે પાપ કર્યું ને પ્રભુનો કોપ ઉતરી આવ્યો ને એના લોકો ને ઉપર મરકી આવીને 70,000 માણસો મૃત્યુ પામ્યા. ત્યારે દાઉદે પાપ કબૂલાત સાથે પ્રાર્થના કરી કે જો પ્રભુ, પાપ તો મેં કર્યું છે, દુષ્ટતા તો મેં કરી છે, પણ આ ઘેટા જેમણે કશું જ કર્યું નથી, નિર્દોષ છે. અને એટલા માટે ઘેટા બહુ નિર્દોષ હોય છે અને પોતાની પ્રજાને એ ઘેટા સાથે સરખાવી કે જેમ ઘેટા નિર્દોષ હોય છે એમ મારી પ્રજા નિર્દોષ છે, એમણે શું કર્યું છે. હવે ત્યાં એ વાત લખવામાં આવેલી છે. ત્યાર પછી આ ઘેટા ચકોર, ચપળ, હોશિયાર અને આજ્ઞાધીન હોય છે. બહુ જ ચકોર હોય છે, સચેત થઈ જાય છે, અને બહુ જ ચપળ અને હોશિયાર અને આજ્ઞાધીન હોય છે. કેવી રીતે? જુઓ, ગીતશાસ્ત્ર 114 છે, પર્વતો મેળાની પેઠે કૂદ્યા. એટલે કે ઘેટા ખૂબ જ ચપળ હોય છે ને કૂદી પડે છે જોખમ, મુશ્કેલીઓ, તકલીફોમાં. એ બહુ જ ચપળ હોય છે અને એ જ પ્રમાણે ચકોર પણ હોય છે. હવે યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયમાં પ્રથમ 1-6 વચનોમાં ઘેટા વિશેનું જે વર્ણન છે, ઉત્તમ ઘેટા પાલક ને ઘેટા અને વાડાની વાત, ટોળાની વાત, ત્યાં એવું લખ્યું છે કે તે પોતાના માલિકનો અવાજ સાંભળે છે અને એને અધીન રહે છે. માલિક અવાજ કરે, બોલાવે, એની ભાષામાં બોલે તો એ અવાજ સાંભળે ને એની પાછળ પાછળ ચાલે છે. એટલે આજ્ઞાધીન છે. માલિક જ્યાં લઈ જાય ત્યાં તેઓ જાય અને માલિક જે ખોરાક આપે એ ખાય અને ફરી પાછા માલિકની પાછળ પાછળ એ ટોળામાં, એ ભાડામાં આવે છે ને એકતામાં સંપમાં રહે છે. ચોર લૂંટારાનો અવાજ તરત પારખી લે છે, એની પાછળ એ જશે નહીં, એમ લખ્યું છે. એટલે આ ઘેટા બહુ જ આજ્ઞાધીન અને હોશિયાર હોય છે. એ લોકો પ્રજોજન એટલે કે પ્રજા પોતાની વધારવામાં બહુ જ માહિર હોય છે. ગીતશાસ્ત્ર 114 અને 13, અમારા ઘેટા અમારા વાડામાં હજારો અને 10,000 બચ્ચા જણનારા થાવો. ગીતોનું ગીત 4 અને 2, દરેક ઘેટા 2 બચ્ચા જણે છે, તેમાંથી એક પણ વાંજ નથી. એટલે કે એમની પ્રજોજન વૃદ્ધિ બહુ જ હોય છે. એટલે ઘેટા બહુ પુષ્કળ પ્રમાણમાં ટોળામાં હોય છે. એની વૃદ્ધિ બહુ જલ્દી અને ઝડપી હોય છે. તેના ઊનથી લોકો એનો બિઝનેસ કરે, ધંધો કરે અને કહે છે કે એનાથી વેસ્ટેજ થવાય, એનાથી હૂંફ મળે, એનાથી ધંધો થાય. અને જે લોકો ઘેટા પાડવાનો બિઝનેસ કરે છે એ એના વાળનો ઊનનો પણ બિઝનેસ કરે છે. અય્યુબ 31:20, જો મારા ઘેટાના ઊનથી તેને હૂંફ વળે છે, તેના ઊનથી ગરમાવો આવે છે. અને એટલા માટે એના જે બહાર અને એના જે ઊન છે એનાથી ગરમ વસ્ત્રો બને છે. તે ભૂખ્યા હોય, જોખમમાં હોય તો અલગ પ્રકારનો અવાજ કરીને ભરાડે છે. 1 સમુએલ 15:14, સમુએલ કહે છે કે મારે કાને ઘેટાની બે સંભળાય છે. એટલે કે જ્યારે એ મુશ્કેલીમાં હોય, તકલીફમાં હોય, ભૂખ્યા હોય ત્યારે એવો અવાજ કાઢે. ન્યાયાધીશ 5:16, ઘેટા અને ટોળાને બોલાવવા માટે આ રીતે બે કરીને અવાજ કાઢીને તેમને એકત્ર કરવામાં આવે છે. જ્યારે એ જે અવાજ કાઢે છે એવો જ અવાજ ભરવાડ કે ઘેટા પાળક કાઢીને એમને એકઠા કરે છે, એક જગ્યાએ ભેગા કરે છે. એટલા માટે ઘેટાની વાત બાઇબલમાં અદ્ભુત અજાયબ રીતે નોંધ કરવામાં આવેલી છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે અમે પ્રાર્થીએ છીએ આ વાતાવરણને માટે. પુષ્કળ વરસાદ એવી પરિસ્થિતિઓમાં ઘણા બધા લોકો તકલીફમાં અને મુશ્કેલીઓમાં હશે, ત્યારે પ્રભુ આ વરસાદને તમે કંટ્રોલ કરજો,
સારું વાતાવરણ આપજો. જે લોકોને તકલીફ મુશ્કેલીઓ છે એમાં કૃપા માંગીએ છીએ. પણ આજનું વાતાવરણ, આજનો દિવસ તમે ખૂબ આશીર્વાદિત કરો. આજના વચનને માટે આભાર. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.